નમસ્કાર, સમાચારો સાથે હું છું વિધિ। અમદાવાદમાં કુખ્યાત બુટલેગરોના ઘર પર બુલડોઝર ફર્યું છે। એસએમસીએ સાવન દીધાવાલાના ગેરકાયદેસર મકાન પર બુલડોઝર કાર્યવાહી કરી હોવાના સમાચાર। છારાનગરના 2 માળના મકાન પર બુલડોઝર કાર્યવાહી ચાલી રહી છે। મકાન અને સાથે દુકાન પર પણ બુલડોઝર કાર્યવાહી। કુખ્યાત જુગારી ગોવિંદના મકાન પર પણ ફરી વળ્યું બુલડોઝર। દરિયાપુરમાં મનપસંદ જીમખાનાનો 3જા માળને પણ તોડવાની કામગીરી। એસએમસી 16 બુટલેગર અને જુગારીઓના ગેરકાયદેસર બાંધકામ તોડી પાડશે। ગુજરાતના નામચીન બુટલેગરથી લઈ અને જુગારીઓ પર હવે બુલડોઝર છે તે ફરી રહ્યું છે। સરદારનગરના છારાનગરમાં આવેલા જે બુટલેગર સાવન છારા છે તેનું આ 2 માળનું મકાન છે તે અત્યારે હાલ તોડી પાડવામાં આવ્યું છે। એસએમસી દ્વારા આવા 16 બુટલેગરો છે તે બુટલેગરો સામે જે બુલડોઝર છે તે ફરી રહ્યું છે। આ જ રીતના મનપસંદ જીમખાનાનો જુગારી જે ગામો પટેલ છે તેનું પણ અત્યારે હાલ બુલડોઝર છે તે ફેરવી રહ્યું છે। આ 2 માળના જે ગેરકાયદેસર બાંધકામ છે તે બનાવવામાં આવ્યું હતું તે બાંધકામ છે તે તોડી દેવામાં આવી રહ્યું છે। આપણી સાથે ઝોન 4 ડીસીપી કાનન દેસાઈ છે, તેમની સાથે વાત કરશું। મેડમ, કઈ રીતના અત્યારે કયા કયા ગુનેગારો સામે બુલડોઝર તોડવામાં આવી રહ્યું છે અને કઈ રીતની કામગીરી? અમદાવાદ સિટીમાં પોલીસ કમિશનર શ્રી જીએસ મલિક સાહેબની કામગીરીની જે સૂચના આપવામાં આવી છે અને ડીજી સાહેબની જે 100 કલાકની ડ્રાઈવ ચાલે છે જેમાં સરકારની પણ આપણને સૂચના છે। જે સંદર્ભે આખા ઝોન 4માં આપણે 250 જેવા અરાઉન્ડ અસામાજિક તત્વોને આઈડેન્ટિફાઈ કર્યા છે અને જે બુટલેગરો છે, જે જુગારની પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે, જે લોકો 2 કરતાં વધારે શરીર સંબંધીમાં સંડોવાયેલા છે, જેની માનસિકતા એવી છે કે જેઓ પોતે સમાજમાં ભય ફેલાવવા માંગે છે, અસામાજિક પ્રવૃત્તિ થકી પોતાને આર્થિક રીતે સદ્ધર કરી અને પોતાની મિલકતો પણ વસાવે છે, સમાજમાં પણ એક ડરનો માહોલ ફેલાવે છે, સમાજમાં અને સોસાયટીમાં માણસ શાંતિથી ન રહી શકે એવી પરિસ્થિતિ અને એવો ભય ઊભો કરી પોતે દાદાગીરીથી ત્યાં વર્ચસ્વ જમાવવા માંગતા હોય એવા વ્યક્તિઓને આઈડેન્ટિફાઈ કરી અને એમના ઉપર એમના ગેરકાયદેસર દબાણો જે દૂર હટાવવાની કામગીરી ચાલે છે એમાંની એક અત્યારની કામગીરી પણ છે અને એમાં જે પ્રકારે મ્યુનિસિપલ કોર્પોરેશનના સહાયથી જે ડિમોલેશનની પ્રક્રિયા અત્યારે આપણે સરદારનગર પોલીસ સ્ટેશનમાં ચાલુ છે। બુટલેગર સાવનના ત્યાં આગળ કેટલી ગેરકાયદેસર આની પ્રોપર્ટી આખી બનાવી છે અને તેને તોડી પાડવામાં આવશે? અત્યારે જે દેખાઈ રહ્યું છે એ પ્રકારે આખું 2 માળનું મકાન એને જે બહાર ગેરકાયદેસર ખેંચ્યું છે એ ડિમોલેશનની પ્રક્રિયા ચાલુ છે। બીજું કયા કયા મકાન હશે કે આ રીતના અને અન્ય કોઈ ગુનેગારો મકાન? નેક્સ્ટ 4 થી 5 દિવસ માટે થઈ અને જે આ પ્રકારની ગેરકાયદેસર દબાણની પ્રવૃત્તિ કરી છે અને કન્સ્ટ્રક્શન્સ કર્યા છે જેમાં અસામાજિક તત્વોએ એ તમામ ઉપર આપણે કાર્યવાહી કરીશું। શહેરના કોઈ પણ ગુનેગારો હશે તે તમામ ગુનેગારો ઉપર જે આ ગેરકાયદેસર બાંધકામ બનાવ્યા હશે તેને તોડી પાડવામાં આવશે અને પોલીસ દ્વારા સતત આ તમામ ગુનેગારોનું લિસ્ટ છે તે તૈયાર કરી અને કોર્પોરેશન સાથે રહીને અત્યારે બાંધકામ છે તે તોડી પાડવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન દીપક સેન સાથે મિહિર સોની।